આપણે કુર્મ પુરાણના 16મા દિવસની કથાને આગળ વધારીએ। સત્યવતી પુત્ર વ્યાસને પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન દેવદેવની કૃપાથી જે પરમેષ્ઠીનું શ્રેષ્ઠ મહેશ્વર વિજ્ઞાન છે તે આપને જ્ઞાત છે, તેથી આપ અમને તે શ્રેષ્ઠ અવ્યક્ત ગોપનીય રહસ્ય બતલાવો, જેથી આપના મુખથી તે સાંભળીને શીઘ્ર તે દેવના દર્શન કરી શકીએ। ત્યાર પછી સુમંતુ વગેરે તે પ્રમુખ શિષ્યોને વિદાય કરીને યોગવિદોમાં શ્રેષ્ઠ વ્યાસે તે યોગીઓને શ્રેષ્ઠ જ્ઞાન બતલાવ્યું। વિપ્રો તે જ ક્ષણે એક નિર્મળ ઉત્તમ જ્યોતિ પ્રગટ થઈ અને ક્ષણભરમાં જ તે પાશુપાત ભક્તોમાં તેમાં લીન થઈ ગયા અને અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી પેલ વગેરે પ્રમુખ શિષ્યોને બોલાવીને બ્રહ્મજ્ઞાની ભગવાન વ્યાસે મધ્યમેશનું મહાત્મય તેમને કહ્યું। સ્વયં ભગવાન મહેશ્વર દેવ દેવીની સાથે તથા રુદ્રગણોથી ઘેરાઈને નિત્ય આ સ્થાન પર રમણ કરે છે। અહીં જ પૂર્વકાળમાં દેવકીના પુત્ર વિશ્વાત્મા ઋષિકેશ કૃષ્ણ હરિ પાશુપતોથી આવૃત રહીને સમસ્ત શરીરમાં ભસ્મ ધારણ કરીને રુદ્ર તત્વના અનુસંધાનમાં તત્પર થયા હતા તથા પાશુપત વ્રત ધારણ કરીને શંભુની આરાધના કરતા રહીને 1 વર્ષ રહ્યા હતા। તેમના બ્રહ્મચર્ય પરાયણ ઘણા જ્ઞાની શિષ્યોએ તેમના વચનથી જ્ઞાન પ્રાપ્ત કરીને મહેશ્વરના દર્શન કર્યા। વરદાન આપનારા નીલલોહિત દેવ સાક્ષાત ભગવાન મહાદેવે તે કૃષ્ણને ઉત્તમ વરદાન આપ્યું, જગન્મય જે મારા ભક્ત વિધિપૂર્વક આપ ગોવિંદની અર્ચના કરશે તેમને ઈશ્વર સંબંધી પરમ જ્ઞાન પ્રાપ્ત થશે। નિસંદેહ મારી કૃપાથી આપ મારા ભક્ત દ્વિજાતિઓના પ્રણમ્ય આરાધ્ય અને ધ્યેય થશો। જે અહીં સ્નાન કરીને પિનાકી દેવેશ્વરના દર્શન કરશે તેમના બ્રહ્મહત્યા વગેરે બધા પાપ નષ્ટ થઈ જશે। જે પાપી મનુષ્ય અહીં દેવત્યાગ કરશે તે પરમ સ્થાનને પ્રાપ્ત થશે, એમાં કોઈ વિચાર કરવો નહીં। વિપ્રો તે અવશ્ય ધન્ય છે જે મંદાકિનીમાં સ્નાન કરીને ઈશ્વર મહાદેવ મધ્યમેશ્વરની પૂજા કરે છે। બ્રાહ્મણો અહીં એકવાર પણ કરેલું સ્નાન, દાન, તપ, શ્રાદ્ધ તથા પિંડદાન 7 પેઢીઓ સુધી કુલને પવિત્ર કરી દે છે। સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્ર તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે તેનાથી 10 ગણું વધારે ફળ અહીં મંદાકિનીમાં સ્નાનથી પ્રાપ્ત થાય છે। આમ કહીને મહાયોગી પ્રભુ મહેશ્વરની પૂજા કરીને મધ્યમેશ્વરની સમીપમાં દીર્ઘકાળ સુધી નિવાસ કર્યો। ત્યાર પછી આવે છે 33મો અધ્યાય। વારાણસી મહાત્મ્યના પ્રસંગમાં વ્યાસજીનું શિષ્યોની સાથે વિભિન્ન તીર્થોમાં ગમન, બ્રહ્મતીર્થનું આખ્યાન, વ્યાસજી દ્વારા વિશ્વેશ્વર લિંગનું પૂજન તથા ત્યાં રહીને શિવારાધના। એક દિવસ ભિક્ષા ન મળવાથી ક્રોધિત થયેલા વ્યાસજીના વારાણસીના નિવાસીઓને શાપ આપવા માટે ઉદ્યત થવું। તે જ સમયે દેવી પાર્વતીનું પ્રગટ થવું, દેવીની વ્યાસને વારાણસી છોડવાની આજ્ઞા, પુનઃસ્તુતિથી પ્રસન્ન દેવી દ્વારા ચતુર્દશી તથા અષ્ટમીએ ત્યાં વારાણસીમાં રહેવાની અનુમતિ આપવી। સૂતજી બોલ્યા કે ત્યાર પછી જૈમિની વગેરે પ્રમુખ શિષ્યો સાથે ભગવાન વ્યાસ બધા ગુહ્ય તીર્થો અને દેવ મંદિરોમાં ગયા। દ્વિજ શ્રેષ્ઠ તે પરમ તીર્થ પ્રયાગ, પ્રયાગથી પણ અધિક શુભ તીર્થ વિશ્વરૂપ શ્રેષ્ઠ તાલ તીર્થ, આકાશ નામક મહાતીર્થ શ્રેષ્ઠ, આર્ષભ તીર્થ, સ્વર્નિલ નામક મહાતીર્થ શ્રેષ્ઠ, ગૌરી તીર્થ, પ્રજાપત્ય તીર્થ, સ્વર્ગદ્વાર, જંબુકેશ્વર, ધર્મારણ્ય નામવાળા ઉત્તમ તીર્થ, ગયા તીર્થ, મહાતીર્થ, મહાનદી તીર્થ, પરમ નારાયણ તીર્થ, મહાન પવિત્ર યમ તીર્થ, શુભ સંવર્તક તીર્થ, અગ્નિ તીર્થ, ઉત્તમ કમલેશ્વર, નાગતીર્થ, સોમતીર્થ, સૂર્યતીર્થ, મહાગુહ્ય પર્વત નામક તીર્થ, અનુત્તમ મણિકર્ણ તીર્થ શ્રેષ્ઠ, ઘટોત્કચ તીર્થ, શ્રી તીર્થ, પિતામહ તીર્થ, ગંગા તીર્થ, દેવીશ તીર્થ, ઉત્તમ યયાતિ તીર્થ, કપિલ તીર્થ, સોમેશ તીર્થ તથા અનુત્તમ બ્રહ્મ તીર્થમાં ગયા। પ્રાચીન કાળમાં જ્યારે બ્રહ્મા અહીં બ્રહ્મતીર્થમાં લિંગ લાવીને સ્નાન કરવા ચાલ્યા ગયા ત્યારે વિષ્ણુએ તે ઈશ્વરના લિંગને અહીં સ્થાપિત કરી દીધું। જ્યારે સ્નાન કરીને બ્રહ્મા આવ્યા તો તેમણે વિષ્ણુને પૂછ્યું કે મારા દ્વારા લાવેલા લિંગને આપે સ્થાપિત કેમ કરી દીધું? વિષ્ણુએ તેમને કહ્યું કે મારી રુદ્રમાં આપથી પણ વધારે દ્રઢ ભક્તિ છે, તેથી મેં લિંગને અહીં પ્રતિષ્ઠિત કરી દીધું। આ આપના નામથી જ પ્રસિદ્ધ થશે। દ્વિજોત્તમ વ્યાસજી પુનઃ આગળ કહેલા તીર્થોમાં ગયા। ભૂતેશ્વર તીર્થ, ધર્મ સમુદ્ભવ તીર્થ, પરમ ગંધર્વ તીર્થ, ઉત્તમ વાહ્ય તીર્થ, દેવાર્ષિક તીર્થ, વ્યોમ તીર્થ, ચંદ્ર તીર્થ, ઉગ્ર નામક તીર્થ, અનુત્તમ કાલંજર તીર્થ, સારસ્વત તીર્થ, પ્રભાસ તીર્થ, ભદ્રકર્ણદક નામ શુભ તીર્થ, લૌકિક નામક મહાતીર્થ, મહાલય તીર્થ, હિરણ્ય ગર્ભ તીર્થ, ગોપ્રેક્ષ્ય તીર્થ, વૃષભધ્વજ તીર્થ, ઉપશાંત તીર્થ, અનુત્તમ વ્યાઘ્રેશ્વર તીર્થ, ત્રિલોચન તીર્થ, મહાતીર્થ, લોલાર્ક તીર્થ, ઉત્તર નામક તીર્થ, બ્રહ્મહત્યા વિનાશક કપાલમોચન તીર્થ, મહાપવિત્ર શુક્રેશ્વર તીર્થ અને ઉત્તમ આનંદપુર તીર્થ વગેરે મુખ્ય તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે। તીર્થોની ગણતરી થઈ શકે એમ નથી। પરાશર પુત્ર મહામુનિએ આ બધા તીર્થોમાં સ્નાન કરીને પિનાકી શંકર ભગવાનની પૂજા કરીને ત્યાં ઉપવાસ કરીને દેવતાઓ તથા પિતરોનું તર્પણ કરી અને તેમને પિંડદાન કરીને પુનઃ ત્યાં જ ગયા જ્યાં વિશ્વેશ્વર શિવ સ્થિત છે। શિષ્યોની સાથે ધર્માત્મા મહામુનિએ સ્નાન કરીને પરમ
પરમેશ્વર લિંગની પૂજા કરી અને શિષ્યોને કહ્યું કે હવે તમે પોતપોતાના સ્થાન પર જઈ શકો છો. દ્વિજો મહાત્માને પ્રણામ કરીને તે પેલ વગેરે ચાલ્યા ગયા અને તે વ્યાસજીએ નિમિત્ત રૂપે વારાણસીમાં નિવાસ કર્યો. તેઓ શાંત, જીતેન્દ્રિય, વિશુદ્ધાત્મા તથા બ્રહ્મચર્ય પરાયણ થઈને ત્રણેય સંધ્યાઓમાં સ્નાન કરતા હતા તથા ભિક્ષા દ્વારા પ્રાપ્ત આહાર કરતા રહીને પિનાકીની આરાધનામાં લાગ્યા રહેતા હતા. દ્વિજોત્તમ વ્યાસના નિવાસ દરમિયાન એક દિવસ તેજસ્વી વ્યાસજીને ભ્રમણ કરતા રહેવા છતાં પણ ભિક્ષા મળી નહીં. ત્યારે તેમને ક્રોધ આવ્યો. તેમણે વિચાર કર્યો કે અહીં રહેનારા મનુષ્યના માટે એવું વિઘ્ન ઊભું કરું જેથી તેમની સિદ્ધિ નષ્ટ થઈ જાય. પરંતુ તે જ સમયે શંકર પત્ની પાર્વતી મનુષ્ય રૂપે પ્રસન્ન મુદ્રામાં પ્રગટ થઈ ગયા અને બોલ્યા કે હે મહાબુદ્ધિમાન વ્યાસ, તમે શાપ ન આપ્યો, તમે મારી પાસેથી ભિક્ષા ગ્રહણ કરો. આમ કહીને પાર્વતીએ તેમને ભિક્ષા આપી. મહાદેવીએ કહ્યું કે મુનિ, તમે ક્રોધથી તથા કૃતજ્ઞ છો, તેથી તમારે સદા આ ક્ષેત્રમાં રહેવું ન જોઈએ. આમ કહ્યા બાદ વ્યાસજીએ ધ્યાન દ્વારા આ શ્રેષ્ઠ પાર્વતી છે એવું જાણીને પ્રણામ કર્યા અને શ્રેષ્ઠ સ્તુતિઓથી સ્તુતિ કરીને તેમને કહ્યું કે હે શંકર વલ્લભે, ચતુર્દશી તથા અષ્ટમીએ અહીં વારાણસીમાં પ્રવેશ કરવા દો, એવું જ થાવ. આવી આજ્ઞા આપીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે મહાયોગી ભગવાન વ્યાસજી ક્ષેત્રની બધી વિશેષતાઓને સમજીને વારાણસીની બીજી બાજુના ભાગમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે વ્યાસજીને સ્થિત થયેલા જાણીને વિદ્વાનો તે ક્ષેત્રનું સેવન કરે છે. તેથી મનુષ્ય બધા પ્રયત્નો કરીને વારાણસીમાં નિવાસ કરવો જોઈએ. સૂતજી બોલ્યા કે જે અવિમુક્ત ક્ષેત્ર વારાણસીનું મહાત્મય વાંચે છે, સાંભળે છે અથવા શાંત દ્વિજોને સંભળાવે છે તે પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. દ્વિજો જે સ્નાન કર્યા પછી શ્રાદ્ધ દેવ કાર્યમાં રાત અથવા દિવસે નદીઓના કિનારા પર દેવ મંદિરોમાં એકાગ્ર મનથી દંભ તથા માત્સર્ય રહિત થઈને નમસ્કારપૂર્વક ઈશના જપ કરે છે તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 34મો અધ્યાય, પ્રયાગનું મહાત્મય. માર્કંડેય યુધિષ્ઠિર સંવાદ. પ્રયાગમાં સંગમ સ્નાનનું ફળ. ઋષિઓએ કહ્યું કે સુવ્રત, અવિમુક્ત ક્ષેત્ર વારાણસીના મહાત્મયનું આપે વિસ્તારથી વર્ણન કર્યું. હવે અમને પ્રયાગનું મહાત્મય કહો. સૂતજી, આપ સમસ્ત અર્થોને જાણો છો, હવે આપ ત્યાં પ્રયાગના જે મહાન પ્રસિદ્ધ તીર્થ છે તે અમને બતલાવો. સૂતજી બોલ્યા કે ઋષિઓ, તમે બધું સાંભળો. હું વિસ્તારથી તમને લોકોને પ્રયાગનું મહાત્મય બતલાવું છું. જ્યાં પિતામહ દેવ સ્થિત છે. મહર્ષિ માર્કંડેય કુંતીપુત્ર મહાત્મા યુધિષ્ઠિરને જે કંઈ કહ્યું હતું તે જ હું તમને બતાવું છું. ભાઈઓની સાથે બધા કૌરવોને માર્યા પછી રાજા યુધિષ્ઠિર મહાન શોકમાં ડૂબીને મોહથી ગ્રસ્ત થઈ ગયા. ત્યાર પછી થોડા જ સમય બાદ મહાન તપસ્વી માર્કંડેય મુનિ હસ્તિનાપુરમાં આવ્યા અને રાજમહેલના દ્વાર પર ઊભા રહી ગયા. તેમને જોઈને દ્વારપાલે પણ તુરત જ જઈને રાજાને કહ્યું કે આપના દર્શનની ઈચ્છાથી મુનિ માર્કંડેય દ્વાર પર ઊભા છે. ધર્મપુત્ર યુધિષ્ઠિર તુરત તત્પરતાપૂર્વક દ્વાર પર ગયા અને કહેવા લાગ્યા કે મહાપ્રાજ્ઞ મહામુનિ, આપનું સ્વાગત છે, સ્વાગત છે. આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મારું કુળ તરી ગયું. મહામુનિ, આપના પ્રસન્ન હોવાથી આજે મારા પિતૃઓ સંતુષ્ટ થઈ ગયા. મહાત્મા યુધિષ્ઠિરે તે મુનિને સિંહાસન પર બેસાડીને ચરણ ધોયા, પૂજન વગેરે દ્વારા તેમનું સન્માન કર્યું. ત્યારે પ્રસન્ન થઈને માર્કંડેય યુધિષ્ઠિરને કહ્યું કે વિદ્વાન, તમે મોહ કેમ કરી રહ્યા છો? બધું જ જાણીને હું અહીં આવ્યો છું. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરે પ્રણામ કરીને મહામુનિને કહ્યું કે આપ સંક્ષેપમાં કોઈ ઉપાય બતલાવો જેથી હું આ પાપોથી મુક્ત થઈ શકું. હે મુનિ શ્રેષ્ઠ, અમે યુદ્ધમાં કૌરવોની સાથે અનેક નિરપરાધ મનુષ્યોને માર્યા છે. તેથી આપ તે કોઈ ઉપાય બતલાવો જેથી હિંસાજનિત દોષ તથા જન્માંતરમાં કરેલા પાપ તથા આ પાપથી પણ મુક્તિ મળે છે. માર્કંડેયે કહ્યું કે હે રાજન ભારત મહાભાગ, તમે જે મને પૂછો છો તે સાંભળો. મનુષ્યને માટે પાપને નષ્ટ કરવા માટે પ્રયાગની યાત્રા કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં બધા દેવતાઓના ઈશ્વર મહાદેવ, રુદ્રદેવ અને સ્વયંભૂ ભગવાન બ્રહ્મા દેવતાઓની સાથે વિરાજમાન છે. યુધિષ્ઠિર બોલ્યા કે ભગવાન, હું સાંભળવા ચાહું છું કે પ્રયાગ જવાનું શું ફળ મળશે? ત્યાં મૃત્યુ થાય તેમની કઈ ગતિ થાય છે અને ત્યાં સ્નાન કરનારાઓને શું ફળ મળે છે? જે પ્રયાગમાં નિવાસ કરે છે તેમને શું ફળ મળે છે? આપને આ બધું જ્ઞાન છે, તેથી મને તે બધું બતાવો. આપને નમસ્કાર છે. માર્કંડેયે કહ્યું કે વત્સ, પ્રાચીન કાળમાં મહર્ષિઓ દ્વારા કહેલો પ્રયાગનો મહિમા અને પ્રયાગનું નિવાસનું ફળ વગેરે જે કંઈ મેં સાંભળ્યું છે તેને હું સારી રીતે તમને બતલાવીશ. આ પ્રજાપતિ ક્ષેત્ર ત્રણેય લોકમાં વિખ્યાત છે. અહીં સ્નાન કરનારા સ્વર્ગલોકમાં જાય છે અને જે અહીં મૃત્યુ પામે છે તેમનો પુનર્જન્મ થતો નથી. અહીં બ્રહ્મા વગેરે દેવતા મળીને પ્રયાગ નિવાસીઓની રક્ષા કરે છે અને સઘળા પાપોને દૂર કરવાવાળા અન્ય પણ અનેક તીર્થ અહીં છે. હું સેંકડો વર્ષોમાં પણ તેમનું વર્ણન કરી શકતો નથી. તેમ છતાં સંક્ષેપમાં જ પ્રયાગનો મહિમાનું કીર્તન કરું છું. 60,000 ધનુષ જાહ્નવી ગંગાની રક્ષા કરે છે અને 7 અશ્વો ઘોડાને વાહન બતાવનારા સવિતા દેવ સદા યમુનાની રક્ષા કરે છે. પ્રયાગમાં વિશેષ રૂપે ઇન્દ્ર સ્વયં નિવાસ કરે છે. સમસ્ત દેવોથી યુક્ત વિષ્ણુ પ્રયાગ મંડળની રક્ષા કરે છે. પ્રયાગના વિશાળ વટવૃક્ષની રક્ષા હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા મહેશ્વર નિત્ય કરે છે અને સર્વ પાપોને હરનારા અશુભ સ્થાનની રક્ષા બધા દેવતા કરે છે. જે નરાધીપ, જે લોકો પોતાના કર્મોથી ઘેરાયેલા છે તથા જેમનું નાનામાં નાનું પણ પાપ શેષ રહી જાય છે તે
લોકો તે મોક્ષપદને પ્રાપ્ત કરતા નથી, પરંતુ પ્રયાગનું સ્મરણ કરવાવાળા બધા જ પાપ અને કર્મ નષ્ટ થઈ જાય છે. આ પ્રયાગ તીર્થના દર્શન કરવાથી, નામ સંકીર્તન કરવાથી અથવા અહીંની માટીનો સ્પર્શ કરવાથી પણ મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. રાજેન્દ્ર, અહીં પ્રયાગમાં 5 કુંડ છે, જેમની વચ્ચે જાહ્નવી ગંગા સ્થિત છે. પ્રયાગમાં પ્રવેશ કરનારનું પાપ તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. હજારો યોજન દૂરથી પણ જે મનુષ્ય ગંગાનું સ્મરણ કરે છે તે દુષ્કૃત કરનાર હોય તો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. હે રાજેન્દ્ર, પ્રયાગનું નામ લેવાથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે અને આના દર્શન કરવાથી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. કોઈ મનુષ્ય વ્યાધિગ્રસ્ત હોય, દીન હોય અથવા ક્રોધી હોય, જો તે પ્રયત્નપૂર્વક ગંગા યમુનાની સમીપ પહોંચીને દેહ ત્યાગ કરે છે તો તે સૂર્ય સમાન તેજસ્વી, સુવર્ણ સમાન આભાવાળા વિમાનોથી યુક્ત થઈને અભિષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરે છે, એવું શ્રેષ્ઠ મુનિજનોનું કહેવું છે. તે શુભ લક્ષણોવાળો, બધા રત્નોથી યુક્ત, અનેક પ્રકારની દિવ્ય ધજાઓથી પરિપૂર્ણ અને અપ્સરાઓથી સમન્વિત થઈને આનંદિત થાય છે. શયન કરે ત્યારે તેને ગીત અને વાદ્યના ધ્વનિથી જગાડવામાં આવે છે. જ્યાં સુધી તે જન્મનું સ્મરણ કરતો નથી ત્યાં સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત રહે છે. નરોત્તમ, પુણ્યકર્મો ક્ષીણ થાય પછી તે સ્વર્ગથી ચ્યુત થઈને સમૃદ્ધ વૈભવશાળી કુળમાં જન્મ લે છે અને આ જ તીર્થમાં પ્રયાગનું સ્મરણ કરે છે. સ્મરણ થવાથી ફરી ત્યાં જાય છે. પોતાના દેશ, વિદેશ, અરણ્ય અથવા ઘરમાં જે પ્રયાગનું સ્મરણ કરીને દેહ ત્યાગ કરે છે તે બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે, એવું શ્રેષ્ઠ મુનિ કહે છે. તે એવા લોકમાં જાય છે કે જ્યાંના બધા વૃક્ષ ઈચ્છા પ્રમાણે ફળ આપે છે, જ્યાંની ભૂમિ સ્વર્ણમયી છે અને જ્યાં ઋષિ, મુનિ તથા સિદ્ધજનો રહે છે. પોતાના કર્મોને કારણે તે હજારો સ્ત્રીઓથી રમણીય મંદાકિનીના શુભ તટ પર મુનિઓની સાથે આનંદ કરે છે. તે સ્વર્ગમાં સિદ્ધ, ચારણ, ગંધર્વ અને દેવતાઓથી પૂજાય છે. ત્યાર પછી સ્વર્ગથી ચ્યુત થતાં તે જંબુદ્વીપનો સ્વામી થાય છે. આ ઉપરાંત તે વારંવાર શુભ કર્મોનું ચિંતન કરતો રહીને ગુણવાન તથા ધનસંપન્ન થઈ જાય છે અને મન, વાણી અને કર્મથી સત્ય, ધર્મ પર પ્રતિષ્ઠિત રહે છે, એમાં કોઈ સંશય નથી. જે વ્યક્તિ સ્વકાર્ય, પિતૃકાર્ય અથવા દેવતાઓની પૂજા કરે ત્યારે ગંગા અને યમુનાની મધ્યમાં ગ્રામ, સુવર્ણ, મોતી યા અન્ય કોઈ પદાર્થનું દાન લે છે તેને તીર્થનું પુણ્ય ત્યાં સુધી મળતું નથી જ્યાં સુધી તે દાનમાં લીધેલા પદાર્થનો ભોગ કરતો રહે છે. તેથી તીર્થો તથા પવિત્ર મંદિરોમાં દાન લેવું ન જોઈએ. દ્વિજે બધી પ્રકારના પ્રયોજનમાં સાવધાન રહેવું જોઈએ. શ્રેષ્ઠ યુધિષ્ઠિર, જે વ્યક્તિ પ્રયાગમાં કપિલ અથવા પાટલ, આછો લીલા લાલ વર્ણની સોનાથી મઢેલા શિંગડાવાળી, ચાંદીથી મઢેલી ખરીઓવાળી, વસ્ત્રથી આચ્છાદિત કંઠવાળી પયસ્વિની ગાયનું દાન કરે છે તેને તેટલા હજાર વર્ષો સુધી રુદ્રલોકમાં પૂજાય છે જેટલા તે ગાયોના શરીરમાં રોમ હોય છે. ત્યાર પછી આવે છે 35મો અધ્યાય પ્રયાગ મહાત્મ્ય. પ્રયાગના વિભિન્ન તીર્થોનો મહિમા. ત્રિપથગા. ગંગાનું મહાત્મ્ય. ગંગા સ્નાનનું ફળ. માર્કંડેયજીએ કહ્યું કે વત્સ, ઋષિઓ દ્વારા પ્રતિપાદિત વિધાન અનુસાર તીર્થયાત્રાની વિધિના ક્રમને જેવો મેં જોયો અને સાંભળ્યો તે તમને કહું છું. પ્રયાગ તીર્થની યાત્રા કરનાર કોઈ મનુષ્ય જો ક્યાંક બળદ પર બેસીને જાય છે તો તેનું ફળ સાંભળો. તે વ્યક્તિ 10,000 કલ્પો સુધી ઘોર નરકમાં વાસ કરે છે, કેમ કે ગાયનો ભયંકર દારૂણ ક્રોધ આ પછી જ દૂર થાય છે. બળદનો સવારીમાં ઉપયોગ કરનાર પિતર તેના તર્પણ વગેરેનું જળ ગ્રહણ કરતા નથી. જે પોતાના બધા પુત્રો અને બાળકોને પોતાના સમાન અહીં પ્રયાગમાં સ્નાન કરાવે છે તથા તેમને ગંગા યમુનાનું જળ પીવડાવે છે અને તેમના હાથે બ્રાહ્મણોને દાન કરાવે છે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ઐશ્વર્ય, લોભ તથા મોહવશ વાહન દ્વારા તીર્થમાં જાય છે તેની તે તીર્થયાત્રા નિષ્ફળ થાય છે. તેથી તીર્થયાત્રામાં વાહનનો પરિત્યાગ કરવો જોઈએ. વ્યક્તિ ગંગા યમુનાની મધ્યમાં આર્ષ વિવાહ પદ્ધતિથી પોતાના સામર્થ્ય પ્રમાણે પૈસા ખર્ચીને કન્યાનું દાન કરે છે તે આ કર્મના કારણ ઘોર નરકના દર્શન કરતો નથી અને ઉત્તર કુરુમાં જઈને અનંતકાળ સુધી આનંદનો ઉપભોગ કરે છે. પ્રયાગમાં અક્ષય વટવૃક્ષ નીચે જઈને જે દેહ ત્યાગ કરે છે તે બધા લોકનું અતિક્રમણ કરીને રુદ્રલોકમાં જાય છે. ત્યાં બ્રહ્મા વગેરે દેવતા, દિક્પાલો સહિત દિશાઓ, લોકપાલ, સિદ્ધ, લોકમાન્ય, પિતર, સનતકુમાર વગેરે મુખ્ય તથા બીજા બ્રહ્મર્ષિ, નાગ, સુપર્ણ તથા સિદ્ધગણ તથા ભગવાન હરિ અને પ્રજાપતિ વગેરે નિત્ય નિવાસ કરે છે. ગંગા યમુનાના મધ્ય અને પૃથ્વીનું જગન કહેવામાં આવે છે. હે રાજા શાર્દુલ, પ્રયાગ ત્રણેય લોકમાં વિખ્યાત છે. ત્યાં ગંગા યમુનાના સંગમ પર જે કઠોર તપ કરીને અભિષેક સ્નાન કરે છે તે અશ્વમેઘ તથા રાજસુ યજ્ઞો સમાન ફળ પ્રાપ્ત કરે છે. હે તાત, માતાના કહેવા યા અન્ય લોકોના કહેવા પર પણ પ્રયાગ જવાના વિચારનો પરિત્યાગ કરવો નહીં. હે કુરુનંદન, અહીં પ્રમુખ 10,000 તીર્થ તથા 60 કરોડ બીજા તીર્થોનું સાનિધ્ય છે. યોગયુક્ત સત્વગુણી મનીષી જે ગતિ થાય છે તે જ ગતિ ગંગા યમુનાના સંગ પર દેહ ત્યાગ કરનારની થાય છે. હે યુધિષ્ઠિર, ત્રણેય લોકમાં વિખ્યાત પ્રયાગમાં જે જતા નથી, જ્યાં ક્યાંય પણ નિવાસ કરનારા તે લોક આ સંસારમાં જીવિત રહેવા છતાં પણ મૃતક જેવા છે. આ પ્રમાણે પરમ પદરૂપ આ પ્રયાગ તીર્થમાં દર્શન કરીને મનુષ્ય સઘળા પાપોથી તે પ્રમાણે મુક્ત થઈ જાય છે જેમ ચંદ્રમાં રાહુથી મુક્ત થઈ જાય છે. યમુનાના દક્ષિણ કિનારા પર કંબલ અને અશ્વતર નામક 2 નાગ સ્થિત છે. ત્યાં સ્નાન કરવા અને જળ પીવાથી બધા પાપોથી મુક્ત થઈ જાય છે.
વિમાન મહાદેવના તે સ્થાન પર જઈને મનુષ્ય પોતાને તથા 10 પૂર્વની અને 10 પછીની બધી પેઢીઓને તાળી દે છે. ત્યાં સ્નાન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા મહાપ્રલય સુધી સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. હે રાજન, ગંગાના પૂર્વના તટ પર ત્રણેય લોકમાં વિખ્યાત સર્વ સામુદ્ર નામક ગુફા તથા પ્રતિષ્ઠાન પ્રસિદ્ધ છે. ત્યાં બ્રહ્મચર્યપૂર્વક તથા ક્રોધને જીતીને 3 રાત્રિ નિવાસ કરનાર બધા પાપોથી મુક્ત થઈને અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરે છે. પ્રતિષ્ઠાન નામક સ્થાનની ઉત્તરે તથા ભાગીરથીની ડાબી બાજુ ત્રણેય લોકમાં વિખ્યાત હંસ પ્રપતન નામક તીર્થ છે. તેના સ્મરણ માત્રથી અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય છે અને ત્યાં જનાર વ્યક્તિ જ્યાં સુધી સૂર્યચંદ્ર છે ત્યાં સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ ઉર્વશીના હંસ સમાન અતિ ધવલ રમ્ય વિસ્તૃત તટ પર દેહ ત્યાગ કરે છે તેનું પણ જે ફળ હોય છે તે સાંભળો. હે નરાધીપ, જે વ્યક્તિ 60,700 વર્ષ સુધી પિતરોની સાથે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે, રમણીય સંધ્યાવટ પ્રયાગનો વટ વિશેષની નીચે જે મનુષ્ય જીતેન્દ્રિય રહીને બ્રહ્મચર્યપૂર્વક પવિત્રતાથી ઉપાસના કરે છે તે બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. જે કોટી તીર્થ પ્રયાગનું એક તીર્થમાં જઈને દેહ ત્યાગ કરે છે તે હજારો કરોડો વર્ષ સુધી સ્વર્ગલોકમાં પૂજાય છે. જ્યાં ઘણા તીર્થો તથા તપોવનોથી યુક્ત મહાભગા ગંગા વિદ્યમાન છે તેને સિદ્ધક્ષેત્ર જાણવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો સંશય કરવા યોગ્ય નથી. ગંગા પૃથ્વી પર મનુષ્યોને તારે છે, પાતાળલોકમાં નાગોને તારે છે અને સ્વર્ગમાં દેવતાઓને તારે છે. એટલા માટે આ ત્રિપથગા ગંગા કહેવાય છે. જેટલા વર્ષ સુધી મનુષ્ય અસ્થિ ગંગામાં રહે છે તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પૂજિત થાય છે. ગંગા બધા તીર્થોમાં પરમ તીર્થ છે અને નદીઓમાં શ્રેષ્ઠ નદી છે. તે બધા પ્રાણીઓ એટલે સુધી કે મહાપાતકીઓને પણ મોક્ષ પ્રદાન કરનારી છે. ગંગા સ્નાન સર્વત્ર સુલભ હોવા છતાં પણ ગંગાદ્વાર, હરિદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર આ ત્રણેય સ્થાનોમાં દુર્લભ હોય છે. ઉત્તમ ગતિની ઈચ્છાવાળા તથા પાપથી વિમુખ ચિત્તવાળા બધા પ્રાણીઓના માટે ગંગા સમાન કોઈ બીજી ગતિ નથી. એ બધી પવિત્ર વસ્તુઓથી અધિક પવિત્ર અને બધા મંગલકારી પદાર્થોથી અધિક માંગલિક છે. મહેશ્વરથી થઈને આ લોકમાં આવવાના કારણે એ બધા પાપોનું હરણ કરનારી અને શુભ છે. સત્યયુગમાં અનેક તીર્થો હોય છે. ત્રેતાનું શ્રેષ્ઠ તીર્થ પુષ્કર છે. દ્વાપરનું કુરુક્ષેત્ર અને કલયુગમાં ગંગાની જ વિશેષતા છે. ગંગાની સેવા કરવી જોઈએ. વિશેષ રૂપે પ્રયાગમાં ગંગાની સેવા કરવી જોઈએ. કલયુગના ઘોર પાપોને દૂર કરવા કોઈ અન્ય તીર્થ સમર્થ નથી. ઈચ્છા અથવા અનિચ્છાપૂર્વક જે ગંગામાં દેહ ત્યાગ કરે છે તે મૃત વ્યક્તિ સ્વર્ગમાં જાય છે અને નરકના દર્શન કરતો નથી. ત્યાર પછી આવે છે 36મો અધ્યાય. પ્રયાગ મહાત્મય. માઘ માસમાં સંગમ સ્નાનનું ફળ. ત્રિમાઘીનો મહિમા. પ્રયાગમાં દેહ ત્યાગનું ફળ. માર્કંડેયજીએ કહ્યું કે ગંગા અને યમુનાના સંગમ પર માઘ મહિનામાં 60,700 તીર્થ જાય છે. 100,000 ગાયોનું સારી રીતે દાન કરનાર જે ફળ હોય છે, જે ફળ પ્રયાગમાં માઘ માસમાં 3 દિવસ સ્નાન કરવાથી મળે છે. ગંગા યમુનાના સંગમ પર જે કરિશાગ્નિ સેવન કરે છે તે અહીંના હીન અંગથી રહિત અર્થાત બધા અવયવોથી સંપન્ન, રોગરહિત તથા 5 ઇન્દ્રિયોથી યુક્ત થાય છે. માન આપનારા યુધિષ્ઠિર, તે મનુષ્યના શરીરમાં જેટલા રોમકૂપ હોય છે તેટલા હજાર વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં પૂજિત થાય છે. ત્યાર પછી સ્વર્ગની મર્યાદા પૂરી થયા પછી તે જંબુદ્વીપનો સ્વામી થાય છે અને અનેક ભોગોનો ઉપભોગ કરીને તે પુનઃ આ તીર્થનો પ્રાપ્ત થાય છે. ગંગા યમુનાના લોક પ્રસિદ્ધ સંગમ પર જે જળમાં પ્રવેશ કરે છે તે જે પ્રમાણે રાહુથી ગ્રસ્ત ચંદ્રમાં મુક્ત થઈ જાય છે તે જ પ્રમાણે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તે ચંદ્રલોકમાં જાય છે અને 60,700 વર્ષો સુધી ચંદ્રમાની સાથે આનંદ ભોગ કરે છે. હે રાજેન્દ્ર, તે ઉપરાંત મુનિઓ અને ગંધર્વોથી સેવિત આ સ્વર્ગલોકમાં ઇન્દ્રલોકમાં જાય છે અને ત્યાંથી આવીને આ લોકમાં ધનવાનોના કુળમાં જન્મ લે છે. જે મનુષ્ય પગ ઉપર અને માથું નીચે કરીને લોઢાની ધારાનું પાન વિશેષ તપસ્યાઓ કરે છે તે 100,000 વર્ષો સુધી સ્વર્ગલોકમાં પૂજિત થાય છે. રાજેન્દ્ર, ત્યાંથી નીચે આવીને તે મનુષ્ય અગ્નિહોત્રી થાય છે અને વિપુલ ભોગોનો ઉપભોગ કરીને પુનઃ આ પ્રયાગ તીર્થનું સેવન કરે છે. જે પોતાનું શરીર કાપે છે અને અથવા પક્ષીઓને આપે છે અથવા પક્ષીઓ દ્વારા જેનું માંસ ખાધું છે તે પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તે 100,000 વર્ષો સુધી ચંદ્રલોકમાં પૂજિત થાય છે. ત્યારબાદ ત્યાંથી પૃથ્વી પર આવીને ધાર્મિક ગુણવાન રાજા થાય છે અને વિપુલ ભોગો ભોગવીને પુનઃ આ તીર્થનું સેવન કરે છે. પ્રયાગના દક્ષિણમાં યમુનાના ઉત્તરી તટ પર ઋણ પ્રમોચન નામક એક શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં સ્નાન કરી 1 રાત્રિ નિવાસ કરનાર મનુષ્ય ઋણોથી મુક્ત થઈ જાય છે, સૂર્યલોક પ્રાપ્ત કરે છે તથા સદાના માટે ઋણમુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 37મો અધ્યાય. પ્રયાગ મહાત્મય. યમુનાનો મહિમા. યમુનાના તટવર્તી તીર્થોનું વર્ણન. ગંગામાં બધા તીર્થોની સ્થિતિ. માર્કંડેય યુધિષ્ઠિર સંવાદની સમાપ્તિ. માર્કંડેયજીએ કહ્યું કે સૂર્યની ત્રણેય લોક
સ્વર્ગલોકમાં વિખ્યાતિ પુત્રી મહાભાગા દેવી યમુના નદી અહીં મળે છે. જે માર્ગથી ગંગા પ્રવાહિત થાય છે તે માર્ગથી યમુના પણ ગયા છે. હજારો યોજન દૂરથી પણ યમુના નામ લેવાથી તે પાપોને નષ્ટ કરી દે છે. યુધિષ્ઠિર, આ યમુનામાં સ્નાન કરવા તથા તેનું જળ પીવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને પોતાની 7 પેઢીઓને પણ પવિત્ર કરી દે છે. જે અહીં દેહ ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. યમુનાના દક્ષિણ તટ પર અગ્નિતીર્થ નામક એક વિખ્યાત તીર્થ છે. યમુનાના પશ્ચિમી ભાગમાં ધર્મરાજનું અનરક નામક તીર્થ છે, જ્યાં સ્નાન કરનારા સ્વર્ગમાં જાય છે, અને જે અહીં દેહ ત્યાગ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. અહીં અનરક તીર્થમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ સ્નાન કરીને પવિત્રતાપૂર્વક જે ધર્મરાજનું તર્પણ કરે છે તે મહાપાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. મનીષી લોકોનું કહેવું છે કે પ્રયાગમાં 10,000 તીર્થ અને 30 કરોડ બીજા તીર્થોનો નિવાસ છે. વાયુએ કહ્યું કે સ્વર્ગલોક, પૃથ્વીલોક અને અંતરિક્ષમાં 3.5 કરોડ તીર્થ છે, અને જાહ્નવી તે બધા તીર્થોથી યુક્ત હોવાનું કહેવાય છે.